સુરત પાલિકા વિસ્તારમાં કોટેજ ઇન્ડસ્ટ્રીઝના નામે થતા ગેરકાયદે બાંધકામ માટે 2 ઝોનના નિયમો અલગ. સુરત પાલિકા વિસ્તારમાં કોટેજ ઇન્ડસ્ટ્રીઝના નામે ગેરકાયદે બાંધકામ થઈ રહ્યું છે અને તેના કારણે રહેણાંક વિસ્તારના લોકોની મુશ્કેલી વધી રહી છે. જોકે પાલિકાના વરાછા ઝોન અને કતારગામ ઝોનમાં રહેણાંક વિસ્તારમાં કોટેજ ઇન્ડસ્ટ્રીઝના નામે ગેરકાયદે બાંધકામ થાય છે અને તેના કારણે લોકોની હેરાનગતિ એકસરખી ફરિયાદ છે. ગઈકાલે કતારગામ ઝોન સામે મોરચો આવ્યો હતો અને બુધવારે ઝોન દ્વારા ડિમોલિશનની કામગીરી શરૂ કરવામાં આવી છે, પરંતુ રાજકારણીઓને કરોડોનો વહીવટ થયો છે તેવા પુનાના કોટેજ ઇન્ડસ્ટ્રીઝમાં થયેલા ગેરકાયદે બાંધકામ માટે 2.5 વર્ષથી રજૂઆત, પણ કોઈ નક્કર કામગીરી નહીં. મેયર ઓફિસમાં તોડ કોણે કર્યો તેની ચર્ચા થઈ રહી છે. પાલિકાના કતારગામ ઝોનમાં રહેણાંક વિસ્તારમાં કોટેજ ઇન્ડસ્ટ્રીઝના નામે નિયમ વિરુદ્ધ બાંધકામ થાય છે અને તેના કારણે વસવાટ કરનારાઓની હાલત કફોડી થઈ રહી છે અને ઝોન દ્વારા કોઈ કામગીરી થતી નથી. તે પ્રકારની રજૂઆત અને આક્ષેપ સાથે મોરચો આવ્યો હતો અને આજે પાલિકાએ ડિમોલિશનની કામગીરી હાથ ધરી દંડ પણ વસૂલ્યો છે. જ્યારે બીજી તરફ સુરત પાલિકાના વરાછા ઝોનમાં ગેરકાયદે બાંધકામ કરનારા રાજકારણીઓ અને અધિકારીઓના મેળાપીપણામાં કોટેજ ઇન્ડસ્ટ્રીયલ પ્રમાણે પ્લાન પાસ કરીને પાલિકાના પ્લાન વિરુદ્ધ અનેક બાંધકામ થઈ રહ્યા છે. આ અંગે છેલ્લા 2 વર્ષથી ફરિયાદ થઈ રહી છે, પરંતુ આ ગેરકાયદે પ્રવૃત્તિ અટકવાને બદલે વધી રહી છે. ગઈકાલે મોરચા દરમિયાન પુણા વિસ્તારની વાત નીકળી હતી અને મેયરે વિપક્ષી નેતાને પુણા વિસ્તારની કોટેજ ઇન્ડસ્ટ્રીના કિસ્સામાં કોણે કેટલો તોડ કર્યો છે એ બધું ખબર છે તેવું કહી દીધું હતું. તો સામે વિપક્ષી નેતાએ પણ તમે અમારા મોઢામાંથી બોલાવો નહીં, ત્યાં કોણે કેટલા રૂપિયા લીધા છે તે બધું અમને ખબર છે તેવું કહીને તોડ થયો હોવાની વાત કબૂલી લીધી. આ 2 મોરચા બાદ પાલિકામાં એવી ચર્ચા શરૂ થઈ ગઈ છે કે જેમાં કરોડોનો વહીવટ થયો છે તેના માટે અહીં 2.5 વર્ષથી રજૂઆત કરવામાં આવે છે, પરંતુ ડિમોલિશન થતું નથી. પરંતુ બીજી તરફ ગઈકાલે જ રજૂઆત થઈ છે અને તેમાં કોઈ વહીવટ થયો નથી તેવી વાત હોવાથી તાત્કાલિક ડિમોલિશન થયું છે. આ ઉપરાંત પાલિકાના કતારગામ ઝોન અને વરાછા ઝોનની કોટેજ ઇન્ડસ્ટ્રીઝના નામે જુદી કામગીરી માટે વિવાદ ઊભો થયો છે અને પાલિકામાં તે ચર્ચાનો વિષય બન્યો છે. TV18 ન્યૂઝ, સુરત.